નમસ્કાર મિત્રો, વોટ ગુજરાતી સમાચાર ટીવી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, દેશ અને દુનિયાભરના તમામ તાજા સમાચાર સૌથી પહેલા જોવા માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો. મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. જી હા, આપણે જણાવી દઈએ કે અત્યારે ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે. મિત્રો, વાત કરીએ તો સુરતમાં જામ્યો વરસાદી માહોલ. 3 ઇંચ વરસાદ ખાબકતા રસ્તાઓ થયા પાણી. મળતી માહિતી મુજબ આપણે જણાવી દઈએ કે સુરતમાં ગતરોજ વરસાદે વિરામ લીધા બાદ મિત્રો આજે ફરી ભારે વરસાદનો માહોલ જામ્યો છે. જેમાં વાત કરીએ તો મોડી રાત્રે ભારે વરસાદી ઝાપટા પડી રહ્યા છે. મિત્રો, એક ધારા પડી રહેલા વરસાદી ઝાપટાને લઈ રસ્તાઓ પાણીથી તરબત થઈ ગયા છે. મિત્રો, નીચાણવાળા વિસ્તારમાં અને મેટ્રોની કામગીરી જ્યાં થઈ રહી છે તેવી જગ્યાએ પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વધુ માહિતી મુજબ એ પણ આપણે જણાવી દઈએ કે આજ રાતે વરસાદ શરૂ થયો હતો. મિત્રો, જેમાં સેન્ટ્રલ ઝોનમાં મહિધરપુર, નાનપુરા, ચોક બજાર અને સતલજપુર વિસ્તારમાં 31 મી વરસાદ પડ્યો છે. મિત્રો, જે ઈસ્ટ ઝોન એ વિસ્તારમાં વરાછા, કાપોદ્રા, મિની બજાર, એલએચ રોડ પર રીઝાબાદમાં 24 મી વરસાદ નોંધાયો છે. મિત્રો, ઈસ્ટ ઝોન બી વિસ્તારમાં સરથાણા, મોટા વરાછા, આબ્રામાં, લક્ષાણા, નાના વરાછા અને યોગી ચોકમાં 61 મી વરસાદ નોંધાયો છે. જ્યારે વેસ્ટ ઝોનના રાંદેર, અડાલજ, પાલનપુર, જહાંગીરપુર સહિતના વિસ્તારમાં 73 મી વરસાદ પડ્યો છે. મિત્રો, નોર્થ ઝોનના કતારગામ, વેડ રોડ, ડભોલી, સિંગાપુર અને સહિત તમામ વિસ્તારમાં 38 મી વરસાદ નોંધાયો છે. વાત કરીએ તો અત્યારે સાઉથ ઝોનના ઊંઘમાં, પાંડેસરા, ઊન અને ભેસ્તાના સહિતના વિસ્તારોમાં 6 મી વરસાદ નોંધાયો છે. મિત્રો, સાઉથ ઈસ્ટ ઝોનના લેબાયત, પાડેના, ડિડોલી, પર્વત પાટિયા અને કુંભારિયા સહિતના વિસ્તારમાં 9 મી વરસાદ નોંધાયો છે. વાત કરીએ તો સાઉથ વેસ્ટ ઝોનમાં બેસુ, પોલ, પાલ્ટન, અઠવાઇસ, ઉમરા, વિલીપાઈ અને રોડ ડુમસના 13 મી વરસાદ નોંધાયો છે. મિત્રો, રાદેરના વિયમકમ કોઝવે 6.37 મીટરની સપાટી પર ઓવરફ્લો થઈ રહ્યા છે, જેથી રસ્તાઓ બંધ કરી દેવામાં આવશે. મિત્રો, સંપૂર્ણ માહિતી વિડીયો મળતી છે. વિડીયોને એક લાઈક, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.